ધોરણ 7 ઇંગ્લિશ આપણે યુનિટ 3 માં ક્યાં પહોંચ્યા હતા? આ બધું જોઈ લીધું હતું આપણે, રાઈટ? બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અહીંયા સુધીનું. હવે યુનિટ 4 ચાલુ કરીએ. ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. ક્યુ એટલે કે ક્વેશ્ચન ઓફ યસ નો, રાઈટ? રીડ એન્ડ એન્જોય. એક્ટિવિટી 1, રીડ એન્ડ એન્જોય. કન્વર્ઝેશન આપેલી છે પાર્થ અને ટીચર વચ્ચે, બરાબર? વાંચી તો પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. પાર્થે પૂછ્યું સરને કે સર મને પનિશ કરશો તમે કે જે મેં નથી કર્યું એના માટે. તો ટીચરને ખબર ના પડી કે શું કહેવા માગે છે. તો એ કહે નો ઓફકોર્સ નોટ. કે ના, એ કે તને હું શું કામ પનિશ કરું. તો પાર્થ કહે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. પાર્થ કહે છે કે મેં મારું હોમવર્ક કર્યું નથી. તો નીચે ક્વેશ્ચન આન્સર છે, જોઈએ. યસ કે નોમાં આન્સર આપવાનો. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. પાર્થે એનું હોમવર્ક કર્યું હતું, તો શું આવે? નો. પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. સેકન્ડ, વિલ ધ ટીચર પનિશ પાર્થ. ટીચર પાર્થને પનિશ કરશે કે નહીં કરે? તો નો, ટીચર વિલ નોટ પનિશ પાર્થ. થર્ડ, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. he has not done his homework. બીજું, તુષાર says, Jigar, your father was black a few months ago, but now he's looking very fair. કેમ કે તારા પપ્પા તો પહેલાં બહુ બ્લેક દેખાતા, કાળા દેખાતા હતા, હવે કેમ વ્હાઇટ દેખાય છે? ફેર એટલે કે વ્હાઇટ. તો જીગર કે યસ યુ આર રાઇટ. તુષાર કે ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ. એ કે એને કંઈ ફેરનેસ ક્રીમ કે એવું કે ફેર એન્ડ લવલી એવું કંઈ લગાવી છે? તો પાર્થ કે નો, હી ડઝ નોટ. તો જીગરે ના પાડી કે ના, એવું કંઈ નહીં લગાવ્યું એણે. તુષાર કે ડીડ હી કન્સલ્ટ બ્યુટિશિયન. એ કહે એણે કે બ્યુટિશિયનને કન્સલ્ટ કર્યા, કંઈ દવા બવા લીધી એની? તો જીગર કે સી બિફોર 2 months હી વોઝ વર્કિંગ ઇન અ ઓઇલ મિલ, નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. ખબર પડી? ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા એટલા માટે કાળા હતા, પરંતુ હવે ફ્લોર મિલમાં કામ કરે છે. ફ્લોર મિલ એટલે શું? ઘંટી હોય એમાં, તેમાં તો લોટ ને બધું ઉડવાનું હોય, એટલા માટે વ્હાઇટ દેખાય. નીચે ક્વેશ્ચન આન્સર છે. ડીડ જીગર્સ ફાધર અપ્લાય ફેર સ્કીમ. ફેર સ્કીમ લગાવી હતી એણે? નો, જીગર્સ ફાધર ડીડ નોટ અપ્લાય ફેસ ક્રીમ. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ બ્યુટિશિયન? નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ બ્યુટિશિયન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ. વેલ, એ કોલ એટલે ખીણમાં કામ કરતા હતા, કોલસાની ખીણમાં? નો. થર્ડ, ટીચર સેઝ વાય આર લેટ. કેમ લેટ આવ્યો ટુડે? ચિંટુ કે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. કે હું થોડોક લેટ ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન હરી. હું ઉતાળમાં હતો. આઈ પ્રેસ્ડ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટ બહુ વજન દઈને મેં દબાવી. એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. અને આખી બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. કે મેં ફરીથી મહેનત કરી કે અંદર નાખી શકું પેસ્ટ જે બહાર ગઈ છે. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર બટ આઈ ફેલ્ડ. કલાક સુધી મથામણ કરી પણ હું નાકામ રહ્યો, નિષ્ફળ રહ્યો. તેને સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી હું સ્કૂલ આવવા માટે નીકળ્યો. સો આઈ રીચ્ડ લેટ. એટલા માટે હું લેટ આવ્યો. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ.
નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઇન ટાઈમ. એ થોડો લેટ ઉઠ્યો હતો, રાઈટ. સેકન્ડ, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ? ડીડ ઈ સક્સીડ? એણે ટૂથપેસ્ટ પાછી નાખી હતી પેલી ટ્યુબમાં અને સફળ રહ્યો હતો? નો, ચિંટુ ડીડ નોટ પુટ ધ ટૂથપેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. હી did not succeed. Did Chintu reach the school on time? No, Chintu did not reach school on time, right? લેટ પહોંચ્યો તો એટલા માટે. નેક્સ્ટ, ફાતિમા બેબી wanted to get rid of an old cat. To get rid of એટલે એનાથી બહાર નીકળવું, કંટાળી ગયો હોય ને એટલે, એની જૂની બિલાડીમાંથી. તો શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. કંટાળી ગઈ હતી એટલે માટે એમ કીધું કે બાજુ કે જંગલ હોય એના હસબન્ડને કીધું તો ત્યાં છોડી આવતું એમ. આફ્ટર ફ્યુ ડેઝ મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ સિરજુદ્દીન. આ બધી વસ્તુ નેરેટિંગ એટલે કહ્યું એના ફ્રેન્ડ. તો મુલ્લાએ શું જવાબ આપ્યો? I put the cat into the basket, walked through unknown street, reached the forest. I took many trails, turning round and round, reached dense grove. Then I opened the basket and cat jumped out. Okay, હું ગલીઓમાંથી નીકળીને જંગલમાં પહોંચ્યો. ઘટાદાર વૃક્ષો હતા, ભૂલાઈ જાય એવા રસ્તાઓ હતા, ગોળ ગોળ, બરાબર. અને પછી મેં બાસ્કેટનું દરવાજો ખોલ્યું અને કેટ બહાર જતી રહી. તો સિરાજ કે સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ કેટ. ડીડ ફતિમા થેન્ક યુ? એ કે તમે કેટ છોડીને આવ્યા તો તમે ફતિમાએ તને થેન્ક યુ કીધું? કે મુલ્લા કે નો, ફતિમા થેન્ક ધ કેટ. એણે કેટને થેન્ક કીધું. તો સિરાજ કે વાય સો? તો મુલ્લા કે આઈ કેમ બેક હોમ બિકોઝ ઓફ ધ કેટ, આઈ ફોલોડ હર. હવે એ ભૂલામણીમાંથી ગયો હતો રસ્તામાં, તો એ ભૂલી ગયો હતો રસ્તા, બરાબર. તો બિલાડીને યાદ રહી ગયો રસ્તો. તો બિલાડી જે રસ્તે જતી હતી ને એ રસ્તે આપણે મુલ્લા નસરુદ્દીન આવતા હતા, એટલા માટે એ ઘરે પહોંચ્યો. એટલા માટે ફતિમાએ થેન્ક યુ કોને કીધું? કેટને કીધું કે મારા પતિને ઘરે પહોંચાડવા માટે. ક્વેશ્ચન આન્સર. ડીડ ફતિમા બીબી લાઇક ધ કેટ? નો, ફતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ બિકોઝ નથી ગમતી એટલા માટે તો ફોરેસ્ટમાં જંગલમાં છોડવા માટેનો નિર્ણય કર્યો. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ કેટ? નો, મુલ્લા ડીડ નોટ ગેટ રીડ ઓફ કેટ. એનાથી પીછું છૂટ્યો નહીં. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. રસ્તો ભૂલી ગયો હતો. એક્ટિવિટી 2 કંઈ નથી. એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ અને મોટી કન્વર્ઝેશન આપેલી, પછી યસ નો આન્સર આપવાનો છે, બરાબર. જોઈ લઈએ શું છે. એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર in the Indian Army. He was at the Kargil border. He is an infantry officer. Today he is in Gyanswami Primary School, Khandali. The students are asking some questions to Moin Khan. મોઇન ખાન હતો એ સોલ્જર હતો ઇન્ડિયન આર્મીનો, બરાબર, કારગિલ બોર્ડર ઉપર ઇન્ફન્ટ્રી ઓફિસર તરીકે. કઈ એક સ્કૂલમાં ગયો છે ને ત્યાં સ્ટુડન્ટ બધા એને ક્વેશ્ચન આન્સર પૂછે છે. જોઈએ. હર્ષે પૂછ્યું, હેલો સર, we are very happy that you are with us. We want to know many things from you. કે અમે બહુ ખુશ છીએ કે તમે અહીંયા છો, અમારે ઘણી બધી વાતો જાણવી છે તમારી પાસેથી. તો મોઇન ખાને કીધું કે હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. તમે મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો વારાફરતી. હર્ષ પૂછે છે કે સર, ડુ યુ હેવ વેરી બિઝી સ્કેડ્યુલ? તમારી દિનચર્યા બહુ જ બિઝી છે? તો મોઇન ખાન કહે, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 in the morning, 4:30 વાગે. We have get ready to march by 5. Then we do some exercises. Sometimes we go for hill climbing too. 4:30 વાગે ઉઠીએ છીએ, 5 વાગે આમાં દિવસ ચાલુ થઈ જાય છે, 5 વાગે અમે એક્સરસાઇઝ કરવા જઈએ છીએ અને ક્યારેક પહાડો બી ચડીએ છીએ.
તો હિતેશ બીજો પૂછે છે ક્વેશ્ચન, ઓહ રિયલી બિઝી મોર્નિંગ સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર લોટ ઓફ એક્સરસાઇઝીસ, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? પછી તો તમે બહુ ભૂખ્યા થતા હશો, એના પછી તમે કંઈ ખાઓ છો, નાસ્તો કરો છો? મોઇન ખાન કે યસ, વી ગો ફોર અ બ્રેકફાસ્ટ આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ કે ભૂખ લાગે છે, પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા માટે જઈએ છીએ. તો આયુષી પૂછે, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી બટ આઈ ડીડ નોટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? એ કે મેં પેલી ટેન્ક જોયેલી છે પણ એમાં ડ્રાઈવર ક્યારેય જોયો નથી, તો એ જાતે જ ચાલે ઓટોમેટિક? તો મોઇન ખાન કહે, નો ડિયર, ઇટ ડઝ નોટ રન બાય ઇટ સેલ્ફ, ધ ડ્રાઈવર ઇઝ ઇન ટેન્ક, અંદર ડ્રાઈવર બેઠેલો હોય. આનંદ પૂછે, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? તો મોઇન ખાન કે નો આઈ ડોન્ટ, દેર આર સમ અધર સોલ્જર્સ ફોર દેટ, આઈ કેન નોટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ અ ઇન્ફન્ટ્રી ઓફિસર. હું ટેન્ક ન ચલાવી શકું, એના માટે બીજા સોલ્જર હોય છે, એના માટે સ્પેશિયલ એના માટે રાખેલા કે જે ડ્રાઈવર હોય. ઓશિન પૂછે કે સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? તમે જે ઓફિસર છો એનું કામ શું હોય? તો મોઇન ખાન કે ઇન્ફન્ટ્રી ઇઝ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, વી આર ફૂટ સોલ્જર્સ, વી ફાઇટ ધ એનિમી ફેસ ટુ ફેસ. અમારે ફેસ ટુ ફેસ બાંધવાનું હોય, એ લોકો સાથે ઝઘડવાનું હોય. તો મીત પૂછે, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? કે તમારી પાસે શસ્ત્રો બી હશે ને? તો મોઇન ખાન કે યસ, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. વેપન એટલે શસ્ત્ર. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારી પાસે સાથે 50 kgનો લોડ હોય છે ને એ ઉચકીને જવાનું, લડવાનું હોય. તો ડુ યુ હેવ યોર ફેમિલી? નિર્મલે પૂછ્યું. તો મોઇન ખાન કે યસ આઈ હેવ, માય વાઇફ નેમ ઇઝ સબીરા, આઈ હેવ 2 children, ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આફરીન. જાનવી પૂછે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? કે તમને અહીંયા ત્યાં મળવા આવે છે? તો મોઇન ખાન કહે, નો શી કેન નોટ કમ, શી રાઇટ્સ લેટર ટુ મી, આઈ કોલ હર ફ્રિકવન્ટલી. એ મને પત્ર લખે છે અને હું ક્યારેક ક્યારેક ફોન કરું છું. અનંત કે, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ, ડુ ધે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ? કે તમને મોબાઈલ રાખવા માટે પરમિશન મળે છે? યસ, દે અલાવ અસ ટુ કીપ સેલ ફોન બટ વી કેન નોટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. અમે કંઈક યુદ્ધનો સમય હોય, કંઈ મુશ્કેલીનો સમય હોય ત્યારે અમે કંઈ યુઝ ન કરી શકીએ. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર દેટ. એના માટે કંઈક સિક્યુરિટીના રીઝન હોય છે. હર્ષ પૂછે કે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તમે મિસ કરો છો? તો મોઇન ખાન કે યસ આઈ મિસ ધેમ બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. આઈ લવ માય પ્રોફેશન. મને મારું કામ ગમે છે, મને મારા દેશ પ્રત્યે બી પ્રેમ છે, એટલા માટે હું કંઈ એટલું બધું મિસ કરતો નથી. મિત પૂછે, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? તમારી ફેમિલીને તમે જે જોબ કરો છો એ ગમે છે આર્મીની? તમે જેને ટાઈમ નથી આપી શકતા, મળી શકતા નથી? તો મોઇન ખાન કે યસ, ધે લાઇક ઇટ, ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. યસ, બધાને ગમે છે અને બધા પ્રાઉડ છે, ગર્વ છે કે હું જે જોબ કરું છું એનાથી. આનંદ પૂછે છે કે વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર, યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ સર. તમે જે જોબ કરો છો એ અમને ગમે છે, અમને બી તમારા ઉપર પ્રાઉડ છે કે તમે જે જોબ કરો છો એના લીધે અમે શાંતિથી રહી શકીએ છીએ અહીંયા દેશમાં. ઓકે, આના ક્વેશ્ચન આન્સર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.